નમસ્કાર દોસ્તો, આપ જે રહ્યા છો સાહેબ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। ખાસ કરીને જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો એવા વાંસદા પંથકમાંથી જેને ભાજપનું કમર ખીલવ્યું છે અને ખાસ કરીને જ્યાં અત્યારે જ, કારણ કે હમણાં જ જ્યારે વિધાનસભાની ચૂંટણી ગઈ અને વિધાનસભાની ચૂંટણી બાદ તરત જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક જે તાલુકા પંચાયત સીટ હતી તે કવર કરવામાં જેનો ફાળો છે એવા ધવલભાઈ અહીંયા ઉપસ્થિત છે। ધવલભાઈ, સાંસદ તરીકે નહીં પણ અમે તમને એક આદિવાસી કાર્યકર તરીકે, કારણ કે વાંસદામાં એવું કહેવાતું હતું કે જ્યારે વાંસદામાં કોંગ્રેસનો ગઢ થઈ ગયો છે ત્યાં તમે અત્યારે એક કમલ ખીલ્યું। હવે ભૂરાલાલ શાહ પાછા ફરી પરિવાર પ્રમુખ બન્યા છે, તમારી બહેનની જોડી ત્યાં શું કમાલ કરશે? જી, ભૂરાભાઈ શાહ પહેલાં પણ આપણા શહેરમાં અને જિલ્લામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે। એના પર વિશ્વાસ મૂકીને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમની પર વિશ્વાસ મૂક્યો છે। અમને બધાને ભૂરાલાલ શાહભાઈની અધ્યક્ષતામાં વિશ્વાસ છે અને 100% ખાતરી છે કે જે 2027નું વાંસદા વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે ત્યાં પણ વાંસદામાં અમે સાથે મળીને અમે ત્યાં પણ કમળ 100% ખીલાવશું। હમણાં જ ગંડોલપાડા તાલુકા પંચાયતનું પણ જ્યારે ઇલેક્શન હતું, જે કોંગ્રેસના મૂળ ગામ કહેવાતા, ત્યાં આઝાદીના ઇતિહાસ પછી કોઈ દિવસ પ્લસ ના થયા, એ ગામોમાં પણ ભારતીય જનતા પાર્ટી એક મોટી માર્જિન સાથે પ્લસ થયું છે અને હવે એક આશાનું કિરણ છે અને પૂરા વાંસદામાં વિશ્વાસ લોકોને છે કે આ વખતે 27માં પણ વાંસદામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આપવો છે। ધવલભાઈ, વલસાડમાં પણ સંગઠન છે અને અહીંયા પણ સંગઠન છે। વલસાડના સંગઠનમાં કે તમે ચૂંટાયેલી પાક એટલે કે સાંસદ અને ત્યાંના કંઈક અત્યારે થોડાક મનમેળ છે, અમે બધા પત્રકારો કે બીજા બધા ચર્ચા કરતા હોઈએ છીએ, ક્યાંક તો આગ લાગી હશે તો જ ધુમાડો ઉડતો હોય છે। નવસારીમાં આવું થશે સંગઠન અને સત્તા પક્ષે? કારણ કે તમારે તો બે સંસદ, ભુરા પાટીલની તો હાલત એટલે ભુરાભાઈ સાહેબ તો હાલત થશે કે એક બાજુ પાટીલ સાહેબને હાચવવાના અને એક બાજુ તમને હાચવવાનો, એક મોટો ને એ બીજો તમે અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા નેતા છો, બેમાં આ ભાઈ સેન્ડવિચ થશે કે કેમ? એક પહેલી વાત કે અમારી વલસાડમાં પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ, ચૂંટાયેલી પાક, ધારાસભ્ય, સાંસદ બધા સાથે મળીને કામ કરી છે। એના કારણે જ અમારા વલસાડ જિલ્લામાં ઐતિહાસિક પરિણામ આવ્યું અને એની સાથે જે હમણાં નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પણ સાથે કામગીરી કરી। એના કારણે 170 વર્ષના ઇતિહાસમાં વલસાડ નગરપાલિકા જે કેટેગરી એ નગરપાલિકા છે તેમાં 41 સીટ 44માંથી ઐતિહાસિક સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે। એ રીતે પારડીમાં પણ અમારી 28માંથી 22, ધરમપુરમાં 24માંથી 20 સીટ આવી છે। એ રીતની અભૂતપૂર્વ કામગીરી સાથે મળીને કરી ત્યારે જ આવે છે, અમે એક જ બધા સાથે મળીને કરી છે। એ રીતે નવસારીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ એક બનીને કામ કરશે। અમારા સી આર પાટીલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષ છે, કેન્દ્રીય મંત્રી છે, હંમેશા માર્ગદર્શક છે, એમના લીધે જ હું સાંસદ આજે બન્યો છું। એમનો વિશ્વાસ અમારી પૂરી ભારતીય જનતા પાર્ટી પર છે, ભૂરાલાલ શાહ પર છે અને એમની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં ભૂરાભાઈ અને હું સાંસદ તરીકે કામગીરી નિભાવીને અમારા નવસારી જિલ્લાને, ભારતીય જનતા પાર્ટીને પણ એકદમ સશક્ત અને મજબૂત કરશું। ધવલભાઈ, તમે સ્માર્ટનેસથી મારો સવાલનો જવાબ કરી નાખ્યો। ભૂરાલાલ સેન્ડવિચ થશે કે કેમ, મારો સીધો સવાલ છે। ભૂરાભાઈ સેન્ડવિચ ના થાય, કારણ કે એમની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં એ સંગઠનના પ્રમુખ છે અને અમારા ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ હોય એ સાથે મળીને સંગઠનથી સાથે કરીને। ને એક વાત અમારી ભારતીય જનતા પાર્ટીમાં છે કે હું આજે સાંસદ નથી પણ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું અને સંગઠન જ સર્વોપરી હોય, સંગઠન જ્યારે મજબૂત હોય ત્યારે જ અમે ચૂંટાઈ શકીએ છીએ। એટલે અમારા ભૂરાભાઈની અધ્યક્ષતામાં જ અમે બધા લોકો કામગીરી સાથે ટીમ તરીકે કરશું। તો આ હતા ધવલભાઈ। ચોક્કસ એવું કહેવાય છે કે એકવાર સત્તા આવ્યા પછી સંગઠન સાઈડ પર જાય છે, એટલે જ મેં સવાલ પૂછી દીધો, કારણ કે હવે ભાજપમાં પહેલાં એવું હતું કે સંગઠન કે એમ થતું હતું, પરંતુ હવે ચૂંટાયા પછી ધારાસભ્ય અથવા તો સાંસદો કે એમ થતું હોય છે, ત્યારે ભૂરાલાલ માટે આ પડકારો કેવા હશે એ આપણે જાણવાની કોશિશ કરી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને ફરી નિમણૂક અપાઈ છે, ત્યારે ભૂરાલાલ શાહને ખભે ખભા મિલાવીને કામ કરતા, આમ તો એવું કહેવાય કે જિલ્લામાં પ્રમુખ કોઈ પણ હોય પણ રાજ તો ભરતભાઈ સુખડિયાનું જ ચાલે। એવા ભરતભાઈ સુખડિયા, એ પછી ચેમ્બરની વાત હોય, એ પછી સાંસદની વાત હોય, એ ધારાસભાની વાત હોય, કે ભાજપના સંગઠનની વાત હોય, કે પછી બિલ્ડરની વાત હોય, કે ગામમાં પૈસા દેવાની વાત હોય, આમ તો ભરતભાઈ કોઈ પણ પ્રમુખ બને તમને બહુ ફરક નથી પડવાનો, પણ ભૂરાલાલને ફરી રિપીટ થયા, શું અસર, શું તમને એની ખુશી, કે પછી એવું થયું કે પાછો મારા બીજો કંઈ મોકો જતો રહ્યો? આમ તમે કીધું એમ કોઈ પણ પ્રમુખ બને એમાં કોઈને ફરક નથી પડતો,
પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફરક પડે છે, કારણ કે ભૂરાલાલ શાહને બીજી વાર રિપીટ કર્યા. એને માટે ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. ખૂબ જ અનુભવી અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા ભૂરાલાલ શાહને આજે બીજી વાર રિપીટ થયા. એ માટે આખું નવસારી જિલ્લો અને અમારા વેપારી વર્ગ અને જે કોઈ NGO છે એ બધા જ ખુશ છે, કારણ કે ભૂરાલાલનો જે સ્વભાવ છે એ ડેમેજ કંટ્રોલનો છે. કોઈ દિવસ પણ ભૂરાલાલે કોઈનો પક્ષ લીધો નથી. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ બગડેલી હોય, એ રાજકારણની હોય કે બે પાર્ટીનું સમાધાનની વાત હોય, પરંતુ ભૂરાલાલ જ્યારે એ પિક્ચરમાં વચ્ચે પડે છે ત્યારે એનું સંપૂર્ણ સમાધાન કરીને રહે છે. ખરેખર ભૂરાલાલ શાહે એની જિંદગીની 40 વર્ષ ભારતીય જનતા પાર્ટી માટે ખપાવી દીધા છે. કોઈ દિવસ ફેમિલીને જોયું નથી. ફેમિલીમાં હું ઘણો નજીક છું એટલે કાયમ ફેમિલીની કમ્પ્લેન હોય છે કે દીકરી કંઈ પપ્પા નથી, જમાઈ કે અમારા સસરા નથી અને ભાભી કહે કે અમારા પતિ કોઈ દિવસ ઘરે રહેતા નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી જ એમનું ઘર છે અને ભારતીય જનતા પાર્ટી માટે જ એમણે જીવન આગળ ગુજારવાની પણ લીધું હોય એવું લાગી રહ્યું છે. તો આ હતા ભરત સુખડિયા. મેં કીધું તેમ કે કોઈ પણ પ્રમુખ બને, સત્તા તો બોગદોડ તો પાછલી સીટ પર એમના હાથમાં જ હોય છે. પણ અહીંયા અનિતાબેન પણ છે. અમિતાબેન તમે એક પ્રદેશના નેતા તરીકે, ભૂરાલાલને હવે પ્રદેશના નેતા તરીકે એટલે વડીલ કહેવા આવો, પાછા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. ભૂરાલાલ અત્યારે બિચારા જિલ્લાના પ્રમુખ બન્યા છે. બિચારા ના કહું પણ બિચારા જેવી હાલત કરી નાખી છે કે કંઈ માસ્ટર માળાની બનાવવાની એવી હાલત અહીંયા ખુરશીઓ બેસવાની થઈ જતી હોય છે. શું આશીર્વાદ આપશો? ભૂરાભાઈને જ્યારે આજે રિપીટ કર્યા છે ત્યારે સર્વપ્રથમ તો હું ભૂરાભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પાર્ટીએ આજે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને ફરી એકવાર જ્યારે ભૂરાભાઈને આપણે પ્રમુખ તરીકે આજે નિમણૂક થયા છે ત્યારે ભૂરાભાઈએ ગત ટર્મની અંદર પણ ખૂબ સારી કામગીરી કરી. ભૂરાભાઈ સાથે જ્યારે મહામંત્રી હતા ત્યારથી એમની સાથે કામ કરવાની ઘણી બધી મને તક પણ મળી. એમની સાથે ઘણા બધા કામો પણ કર્યા અને પાર્ટી લેવલે જે કોઈ જવાબદારી મને સોંપવામાં આવેલી ભૂરાભાઈ સાથે કામ કરવાની પણ ઘણી મજા આવેલી. અને આવનારા દિવસોમાં હજુ પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખને સાથે લઈને ખૂબ સરાહનીય કામગીરી, એટલે કે ત્રેવડ એક ભૂરાભાઈમાં છે, ત્રેવડ આવનારા દિવસોમાં પણ દેખાશે અને પાર્ટીનો હજુ પણ વ્યાપ થશે અને પાર્ટીમાં વધારેમાં વધારે કાર્યકર્તાઓ જોડાશે અને પાર્ટીની છબી ખૂબ જ સારી પારદર્શક રહેશે. બેન, જેમ ભરતભાઈએ કીધું કે ભૂરાલાલે એમનું પરિવાર નથી જોયું પક્ષ માટે, એમ તમે અશ્વિનભાઈ પરિવાર નથી જોયું. તમે બદલો આખો દિવસ ભાજપમાં છો એટલે ભાજપ પરિવાર એવું થઈ ગયા હતા. પણ હવે અશ્વિનભાઈનો મોકો હતો, અશ્વિન લોટરી લાગવાથી અશ્વિનભાઈનું પત્તું કપ થયું તો કેવું લાગ્યું? ના, આમાં પાર્ટીનો નિર્ણય જે કંઈ હોય તે સર્વમાન્ય હોય છે. પાર્ટીમાં જે નિર્ણય લેવાય એ કાર્યકર્તા તરીકે આપણે સ્વીકારવું પડે અને ખરેખર ભૂરાભાઈની જે કામગીરી છે એ કામગીરીને ધ્યાન પર લઈને પાર્ટીએ ખૂબ સારો નિર્ણય લીધો છે અને આપણે સહર સ્વીકારવાનો છે. નાના છોકરાને એને બી ચોકલેટ જોઈએ ને પછી આ ખાવાનું મન થાય, પછી ના મળે તો દુઃખ તો થાય. થોડુંક દુઃખ તો થયું હશે કે થોડું અશ્વિનભાઈને હવે ક્યાં સેટ કરશો એવું કે તમે ક્યાં સેટ થશો? આમાં દુઃખનો કોઈ સવાલ જ નથી. આપણે શરૂઆત જ એક પાયાના કાર્યકર્તા તરીકે કરી છે અને એક સામાન્ય કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જે કંઈ નાની મોટી જવાબદારી આપણે નિભાવતા રહ્યા છે. ઠીક છે, હોદ્દો તો એક કામગીરીનો ભાગ છે, પરંતુ પાર્ટી જે કોઈ ડિસિઝન લે છે એ આપણે બધાએ સર સ્વીકારવો જ પડે છે અને પાર્ટીનો જ આપણે તો પ્રચાર પ્રસાર કરવાનો છે. તો આ હતા અમિતાબેન. ચોક્કસ એક દુઃખ તો થાય, પણ સાથે સાથે આ જ ભાજપના કાર્યકર્તાઓની ખેલદિલી હોય છે કે જે આવે છે સ્વીકારી લેતા હોય છે. અને એટલે જ કહેવાય છે કે ભાજપ એ શિસ્તબદ્ધ પક્ષ છે. ભલે સત્તા મળે કે ના મળે, પદ મળે કે ના મળે, પણ કાર્યકર્તા તરીકે કાર્યકર રહેવાનો અમિતાબેન, અશ્વિનભાઈ પરિવારનો પણ આ સંકલ્પ દેખાય છે. અને આ જ ભાજપના સંસ્કારો છે, એટલે જ ભાજપ ટકી રહ્યું છે, સત્તા સ્થાને છે. કદાચ કારણ ના હોઈ શકે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું આપને એક એવો ચહેરો તમારી સમક્ષ રજૂ કરું છું કે ભાજપનો કોઈ કાર્યક્રમ હોય, ભાજપના કોઈ નેતા હોય તો આ ચહેરો ચોક્કસ તમને એની અડોસ પડોશમાં જોવા મળે. ચોક્કસ એ પણ આ વખતે દાવેદાર હતા કે પ્રમુખમાં એનું નામ આવે એવા અશોક ગજેરા. ભાઈ, ભૂરાલાલને રિપીટ કર્યા, અશોક ગજેરા તમે એમના ઉપપ્રમુખ તરીકે એમની સાથે કામ કર્યું, ફરી પાછા રિપીટ થયા, કેવો અનુભવ? અને દ્રાક્ષ ખાટી લાગી ખરી? ના, કોઈ દ્રાક્ષ ખાટી નહીં લાગે. આ ભારતીય જનતા પાર્ટી છે. નાનામાં નાનો કાર્યકર અને જિલ્લાનો અધ્યક્ષ કે પ્રદેશનો અધ્યક્ષ હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ બધા સમકક્ષ હોય છે. અને એની સાથે તો હું 25 વર્ષથી ભૂરાભાઈ સાથે કામ કરું. એની અરે જે કામ કરવાની મજા છે
દરેક કાર્યકર્તાની માવજત કરે છે. કોઈ નાનો મોટો નથી રાખતા. એની સોચમાં આવે કે આ કાર્યકર્તા નાનો છે એવું વિચારવા જ નહીં દે. દરેક કાર્યકર એવો રહે અને પાર્ટીના તો દરેક કાર્યકર પ્રમુખ હોય છે ભારતીય જનતા પાર્ટી. તો આપે જોયું કે અશોકભાઈનું કહેવું છે કે ભાજપનો દરેક કાર્યકર્તા એ ભાજપનો નેતા હોય છે અને દરેક નેતા ભાજપનો કાર્યકર્તા હોય છે. તો આ રીતે આપ જણાવ્યા છો તે રીતે અહીંયા જિગીશભાઈ પણ ઉપસ્થિત છે. જિગીશભાઈ પણ ચોક્કસ આ ચર્ચા ચાલતી હતી કે એક વાનીઓ એટલે કે એક શાહ જાય તો બીજો શાહની કદાચ એન્ટ્રી પણ થાય. એટલે જિગીશભાઈ પણ અત્યારે જેમ કોઈ બીજે દોડ કરે એમ જિગીશભાઈ પણ દોડમાં છે. એ અલગ પ્રકારની દોડમાં હતા. જિગીશભાઈ, હવે કઈ ખુરશી માટે દોડ? કારણ કે પ્રમુખ માટે તો કદાચ ભૂરાભાઈ ફરી રિપીટ થયા. લોકોએ તમારું નામ ચલાવ્યું, તમે નહીં માંગ્યું પણ લોકો તમારું નામ ચલાવતા હતા. અમારા જેવાય ચલાવતા હશે. ચાલો જિગીશ બને તો કંઈ 2 પૈસા ફાયદો થાય એવી રીતે ચલાવતા હશે. હવે શું આપણે તો કાર્યકર છે ને કાર્યકર જ રહેવું છે ભારતીય જનતા પાર્ટીના. પરંતુ આજે ખરેખર આનંદના સમાચાર છે કે આખા જિલ્લામાં ખૂબ કર્મઠતાથી અને સૌને લઈને ચાલનારા એવું કહેવાય કે નવસારીની 108 કે કાયમ કંઈ પણ પ્રશ્નો પાર્ટીમાં કે સામાજિક ક્ષેત્રે ઊભા થતા હોય ત્યારે એને ડામવાનું કામ હંમેશા ભૂરાભાઈ સફળતાથી પાર કર્યું છે. અને છેલ્લા ઘણા ચૂંટણીઓથી આપણે જોઈએ છે જ્યારે જિલ્લાના મહામંત્રી હતા, જિલ્લાના પ્રમુખ 4 વર્ષથી રહ્યા અને બધી ચૂંટણીઓ ખૂબ સારી રીતે સારી લીડે અને લોકોને સાથે જોડીને આપણે બધી ચૂંટણીમાં લડાવ્યું છે લોકોને અને સારામાં સારા પરિણામ લાવ્યા છે. નગરપાલિકા, નવસારી હોય, જિલ્લા પંચાયત હોય, બધી ચૂંટણી, વિધાનસભા, લોકસભા. ત્યારે ફરી એકવાર પાર્ટીએ એમના પર વિશ્વાસ મૂકીને આગામી નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે એમને વરણી કરી છે. તેને અમે વધાવીએ છીએ અને ખાસ કરીને આ તબક્કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો અને પાર્ટીના શીર્ષ નેતૃત્વગણનો અમે આભાર માનીએ છીએ. એવું કહેવાય છે કે જિગીશભાઈ ભૂરાલાલના હનુમાન છે. પક્ષના હનુમાન હોય કે ન હોય, ભૂરાલાલના હનુમાન છે અને એટલે જિગીશભાઈ આજે જેવી તરે છે એ ભૂરાલાલના આશીર્વાદથી તરે છે. હવે આશીર્વાદ કેટલા મળશે? હું ભૂરાલાલના હનુમાન તો નહીં પણ ભૂરાભાઈ રામ છે એ ચોક્કસ વાત છે. પરંતુ આનંદ એટલા માટે થાય કે આપણે કોઈ પણ મનની વાત હોય તો કંઈ પણ પ્રશ્નની વાચા આપવાની કામ હોય એ ભૂરાભાઈ બખૂબી પાર પાડે છે. અને એટલે જ અમને ભૂરાભાઈ જિલ્લા પ્રમુખ પાછા રિપીટ થાય એવો અમને આનંદ હતો, અમને વિશ્વાસ હતો અને પાટીલ સાહેબ, સી આર પાટીલ સાહેબે એ વિશ્વાસ અકબંધ રાખ્યો. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો એવો જ બીજો ચહેરો કે જેને એમ કહેવાય કે ભૂરાલાલભાઈના ડાબો એક આ બાજુ ને જમણો આ બાજુ, એવા મુકેશભાઈ છે. મુકેશભાઈ, તમારા તો 56 એટલે બધા હાથમાં ઘી કેરા છે એવું લાગે, કારણ કે બધી આંગળીઓ ઘીમાં છે. ભૂરાભાઈ પાછા પ્રમુખ બન્યા અને પાછો હવે પાછી ચૂંટણી આવવાની, પાછી નગરપાલિકાની, મહાનગરપાલિકા થઈ જવાની, મેયર પદ આવવાનું. આ પાછા આંગળી ઘીમાં કેવા મનમાં લડ્ડુ ફૂટે? ના, એવું પાછા આંગળી ઘીમાં નથી. ભૂરાભાઈએ જે 4 વર્ષમાં કામ કર્યું છે અને છેલ્લા 25 વર્ષથી જે પાર્ટી સાથે જોડાયેલા છે, કાર્યકર્તા બનીને જોડાઈથી લઈને નેતા સુધીનું જે એમનું કાર્ય છે, જેટલી બી વિધાનસભા, લોકસભા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધી જ જગ્યાએ તમે જોયું તો જે રિઝલ્ટમાં એમનું જે પરિવર્તન લાવ્યા છે અને જે એમની મહેનત છે તે જોઈને પાર્ટીએ પાછા એમને પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે. અને એ જ માટે કે પાર્ટીના એક લાયક ઉમેદવાર જ્યારે રિપીટ થાય છે તો બસ તેની જ મુકેશ અગ્રવાલના મનમાં કેટલા લડ્ડુ? પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ખાસ કરીને જે નગરપાલિકાથી ઉતરવા પછી જ્યારે પાર્ટીમાં અમે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારા સાથે જોડાયેલા વ્યક્તિ કે જે પાર્ટીમાં આટલું સરસ કામ કરે છે અને તે જ માણસ જ્યારે રિપીટ થતા હોય ત્યારે ઓબ્વિયસલી એવું થાય છે કે ઘરનો માણસ પાછો આવે એવી ફિલિંગ જ્યારે આવતી જ હોય તો હર્ષ અને ઉલ્લાસની લાગણી થતી જ હોય છે. તો ઘરનો માણસ પાછો આવે એટલે લાગણી થાય અને ઘરનો માણસ પાછો આવે તો ચોક્કસ કંઈ લાભ પણ થાય એવી આશા ચોક્કસ રાખી શકતા હોઈએ. તો આ લોકોના પ્રતિક્રિયા છે. લઈ નાનકડો વિરામ બાદ ફરી પાછા પડે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો એક તરફ ભૂરાલાલ સંગઠનના પ્રમુખ બન્યા છે તો બીજી તરફ શાસક પક્ષ એટલે કે જિલ્લા પંચાયત અને નવસારી ગ્રામીણ વિસ્તારમાં પણ વધારે હોય છે, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે. જિલ્લાના પ્રમુખ તરીકે તમે કાર્ય કર્યા છે ત્યારે ભૂરાલાલ પ્રમુખ હતા જ, ફરી પાછા ભૂરાલાલ સાથે રિપીટ થયા. એક તરફ સત્તા અને એક તરફ સંગઠન, બેની હાલત જે હોય છે તે એવી હોય છે કે એ જો જરાક બી એકાપછ થાય તો પ્રજાએ વેઠવું પડે. હવે પાછી આ જોડી કેવી રીતે ચાલશે? જોડી જૂના અત્યારે ભૂતકાળમાં પણ ચાલતી જ હતી ગઈકાલ સુધી, અને આજથી હવે નવી જોડી પણ અમારી મજબૂત જ છે. અત્યાર સુધીમાં મને કોઈ પણ જાતની તકલીફ પડી નથી. જ્યારે મને તકલીફ પડી ત્યારે ભૂરાભાઈ જ મારી સાથે અડીખમ ઊભા રહીને મારા બધા કામો પાર પાડ્યા છે. તો મને તો ખૂબ જ આનંદ છે કે ભૂરાભાઈ
પાછા રિપીટ થયા છે, એમની કામગીરી એમને પાછા રિપીટ કર્યા છે અને અમે સાથે મળીને આખા જિલ્લાના વિકાસ માટે સંપૂર્ણ કામ કરીશું. એવી ફરિયાદો હોય છે કે સંગઠન સર્વોપરી થઈ જતું હોય છે અને જે સત્તા તમારા ચૂંટાયેલા જે સભ્યો હોય છે, જિલ્લા પંચાયતના સભ્યો હોય છે, એમનું કંઈ આવતું નહોતું. હવે પાછી ઉલટી રીતે થઈ છે કે જિલ્લા પંચાયતના સભ્યો કેમ સંગઠને કરવું પડતું હોય છે. ત્યારે હવે તમે હાવી થશો કે ભુરાલાલ હાવી થશે? કોઈને હાવી થવાનું નથી. ભૂરાભાઈએ આજ સુધીમાં પણ અમારા વહીવટમાં કોઈ દખલગીરી કરી નથી. અમને ખુલ્લી છૂટ આપી છે કામ કરવા માટેની અને આવા પ્રમુખ મળવા બહુ મુશ્કેલ છે આપણને. અને આવનારા દિવસોમાં પણ ભૂરાભાઈનો કોઈ એમાં બદલાવ આવવાનો નથી, મને ખબર છે. અને અમે બંને જણા સાથે રહીને જ અમે કામ કરવાના. પરેશભાઈ, જ્યારે સત્તા પર હો ત્યારે પ્રજાને બહુ અપેક્ષા હોય. હવે ભુરાલાલ છે, તમે છો, અમને શું લાભ થશે? હવે બંને તમારી જોડી જો સારી રીતે કામ કરશે તો અમે પ્રજાને વિકાસના ફરો મળશે કે પછી અમારા પેપરમાં જ જોયા કરવાનું? ના, ચોક્કસ. આ વખતે બી તમે જોયું હશે 465 કરોડ જેટલા 4.65 કરોડ જેટલું બજેટ અમારું જિલ્લા પંચાયતનું વધારેનું છે. તો ચોક્કસ છે કે વિકાસના કામો થવાના. અને બીજું કે આપણા માનનીય સંસદ સભ્ય શ્રી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબનો અમારા પર ફૂલ સપોર્ટ છે અને એમની પણ ગ્રાન્ટો અમને ખૂબ મળે છે. એટલે નવસારી જિલ્લાનો વિકાસ તો સંપૂર્ણ થવાનો એમાં કોઈ બે મત નથી. પરેશભાઈ, એક બીજો સવાલ મેં હમણાં ધવલભાઈને પણ પૂછ્યો હતો કે એક તરફ CR પાટીલ સાંસદ, બીજી તરફ ધવલભાઈ સાંસદ. CR પાટીલ પ્રદેશ કેન્દ્રમાં મંત્રી અને ધવલભાઈ લોકસભાના દંડક, બંને મોટા પદવાળા. તમારી હાલત શું થાય? કોનું માનવું કોને નહીં માનવું? એવી પણ તમને હું સાચું કહું છું કે એવા કોઈ ટ્વીસ આજ સુધીમાં અમારું થયું જ નથી. અને કામની બાબતમાં તો બધાના જ કામ આપણે કરવાના હોય છે, એટલે કોઈ સવાલ નથી આવ્યો એમાં. તો આ હતા પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. બહુ ઓછા બુદ્રુભાષી છે, બહુ ઓછા લોકો વચ્ચે આવતા હોય છે અને અંદર ખાને ટેબલ પર બેસીને લોકોના કામો કરતા હોય છે. પણ હવે ભુરાલાલ સાથે ખભે ખભો મિલાવીને એમને સાંસદ CR પાટીલ અને ધવલ પટેલની જે બંનેની જે સ્પર્ધા છે, કારણ કે બંને વિકાસશીલ છે, બંને કાર્યક્ષમ છે, એટલે પોતાના વિસ્તારમાં વધુમાં વધુ કામો કરાવવા માટે ચોક્કસ જિલ્લા પંચાયતમાં દબાણો થશે. ત્યારે એ હાલતમાં એમને બેલેન્સ થઈને કામ કરવાની જ્યારે પરીક્ષા આવવાની છે, અગ્નિ પરીક્ષા છે, ત્યારે ભુરાલાલ સાથે ખભે ખભો મિલાવીને કેવી રીતે કામ કરશે તે આગામી દિવસમાં જોઈશું. પણ અત્યારે તો આશા વ્યક્ત છે, ખુશીઓ છે એમના ચહેરા પર પણ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. જ્યારે જિલ્લામાં ભાજપની વાત આવે એટલે અત્યાર સુધી ભુરાલાલનું નામ આવતું હતું અને જ્યારે કમલમનું નામ આવે ત્યારે હેમલતા ચૌહાણનું નામ આવતું હતું. કારણ કે કમલમને પોતાની જાણે કે પોતાની કચેરીઓ પોતાનું ઘર હોય તેમ કચેરીમાં બેસીને સમગ્ર જિલ્લાના કાર્યાલયનું વહીવટ કરનાર હેમાબેન ફરી પાછા ભુરાલાલ સાથે આ જ ઓફિસમાં બેસવાનું તમને તક મળશે. હોદ્દો તમારો શું હશે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ કમલમના માલિક તરીકે તો બધા લોકો તમને જ ઉલ્લેખતા હતા. હવે શું, હવે કેવી ખુશી? પહેલાં તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન, જેમણે ભૂરાભાઈને પાછી નેક્સ્ટ બીજી ટર્મ માટે પ્રમુખ બનાવ્યા. એટલે પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભૂરાભાઈ સાથે ઘણા વર્ષોથી, આજે 15 વર્ષોથી હું કામ કરું છું. ભૂરાભાઈએ તો ઘણા બધા પદો મેળવ્યા છે અને જીતુભાઈનું કહેવાનું છે કે મારું પદ હજુ નક્કી નથી કે હવે પછી મારું શું પદ આવશે. પણ ભૂરાભાઈની જે કામગીરી છે, જેમણે દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધું, અને હાલનો અત્યારનો દાખલો લઈએ તો બિલીમોરા નગરપાલિકામાં બી હંમેશા અપક્ષોને બેસાડવાની એક રૂપરેખા હતી. પણ આ વખતે પહેલી વાર બિલીમોરા નગરપાલિકામાં 29 સભ્યોને બેસાડીને ભૂરાભાઈએ એક રેકોર્ડ બ્રેક કર્યો છે. અને પાર્ટીએ જે એમને જવાબદારી આપીને એમના ઉપર જે અમને પાર્ટીએ ભરોસો મૂક્યો છે, તો હવે પછીના પણ દરેક સ્તર પર ભૂરાભાઈ હંમેશા સહકાર્યકર્તા સાથે સહભાગી રહીને આગળ વધતા રહેશે એવી મને ખાતરી છે. બેન, પેલો મારો સવાલ, કમલમની માલિક જીતુભાઈને એવું છે કે હું કમલમની માલિક છું. હું પ્રજા કહે છે, હું તો બેન, મારી તો મારી બેન છે અને બેન જ રહીશ. એમાં તો માલિક બને તો મને ખુશી થશે. કમલમ કોઈ દિવસ કોઈ એક વ્યક્તિનું હોતું જ નથી. આ તો ભારતીય જનતા પાર્ટી છે, જેમાં પર્સનલ કોઈ જ નહીં હોય, એમાં હું પણ નથી. પણ પાર્ટીએ મને જે જવાબદારી આપી એને નિભાવવાની પૂરી કોશિશ કરું છું. એટલે કદાચ સૌથી વધારે કમલમ પર હું દેખાઉં છું. એટલે જીતુભાઈને એવું છે કે આના દસ્તાવેજો મારા નામે છે, પણ આવું કશું છે નથી. ને થઈ જાય તો હવે તો નવું કમલમ બનવાનું છે, એટલે કદાચ જૂના પર લોકો આવતા ઓછા રહેશે તો બી મારી હાજરી અહીંયા હંમેશા તમને દેખાશે.
ચોક્કસ એ જણાવી દઈશ કે કમલમ જ્યારે શરૂ અહીંયા બન્યું હતું ત્યારે આજુબાજુ કંઈ વ્યવસ્થા નથી અને અમે જ્યારે કમલમમાં આવતા હતા ત્યારે હેમાબેન એમના ઘરેથી ચા લાવીને અમને ચા પીવડાવતા હતા. એ એમનું સમર્પણ હતું, કારણ કે અહીંયા આવનારો અતિથિ ચા વગર ન જાય તો એમના ઘરે જાતે જઈને ચા બનાવતા હતા. આશા રાખીએ હવે જિલ્લામાં ફરી મોટું કમલમ બનવાનું છે ત્યારે હેમલતાબેન આ જ રીતે કમલમમાં સેવા કરતા રહે. પણ અહીંયા જે બુરાલાલ શાહને આપણે ઓળખીએ છીએ, જે બુરાલાલ શાહને આપણે કદાચ જિલ્લા પ્રમુખ તરીકે, નગરપાલિકાના શહેર વિજલપુર એટલે કે નવસારી શહેર ભાજપના પ્રમુખ તરીકે ઓળખ્યા, બિલ્ડર તરીકે ઓળખ્યા, મોટા ઉદ્યોગપતિ તરીકે ઓળખ્યા, પણ ભુરાલાલને ભૂરો કહેનારા એના માં અહીંયા છે. અને એ ચોક્કસ બા કેવી ખુશી જ્યારે છોકરો પહેલાં નાનો હશે ત્યારે તમે રમાડતા હશે, હવે આખું ગામ છોકરો રમાડે છે. શૂન્યમાંથી સર્જન કરનારને ઘણું ધન્યવાદ આપીએ, કારણ કે એણે તો બહુ દુઃખ જોયું છે ને. હવે ભગવાને એણે એટલી સરસ ખુશી આપી છે કે વાત જ નહીં કરવાની, કારણ કે બધી રીતે ખુશી છે. હવે અમારામાં ખુશી છે, ઘરમાં ખુશી, સંસારમાં ખુશી, ધર્મના કામમાં ખુશી, બધે ખુશી છે. અને બધા ઉપર એમના એટલા સરસ હાથ છે કે બધા જ જનતાને સુખી કરવા જ માંગે. અને કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય તેને ગમતું જ નથી, પહેલેથી જ નહીં ગમ. 10 વર્ષનો હતો ત્યારથી મારી પાસે ને પાસે રહીને મોટો થયેલો, એટલે કાયમ એ કહેતો કે મને તમારા સંસ્કાર મળે તો હું ઊંચો જઈશ, નહીં તો નહીં જઈશ. પણ આજે મારા સંસ્કાર કરતાં બી આગળ ગયો, એટલે હું ખૂબ એને ધન્યવાદ આપું છું. જનની જને કા દાતા કા સુર. પણ અહીંયા તો આપ જુઓ છો તે રીતે કે એક માતૃત્વ અને માતૃત્વનો ઉમંગ, માતૃત્વના આશીર્વાદ જ્યારે મળતા હોય, માં કહીએ અને આપણી ડોમેટોવાળા ઊભા થઈ જાય ત્યારે બુરાલાલની માતૃશ્રી, બુરાલાલનો પરિવાર પણ આજે ખુશ છે. કારણ અને કહેવાય છે કે જેવા સંસ્કાર ઘરમાં મળ્યા એવા સંસ્કાર ગામમાં દેખાય. અને કદાચ બુરાલાલ આજે જે પદ પર પહોંચ્યા, અનેક રસ્તાઓ હશે રાજકારણમાં આટાપાટા રમવા પડે, કદાચ જે પણ કર્યું હશે, પણ પદ પર પહોંચ્યા એ જ સત્તા સ્થાન હોય છે. ફરી એકવાર એ પદ પર ટક્યા પછી ફરી રિપીટ થવું એટલે એ એમનું સર્ટિફાઈડ છે કે એ ચોક્કસ એ પરીક્ષામાં સફળ થયા છે. અને એટલે જ એમને ફરીવાર પદ મળ્યું છે. એટલે ફરી પદ મળતા ચોક્કસ આજે એની માના, એને પરિવારને અને આજે છાજેડ પરિવારને પણ ખુશી થાય. સાથે સાથે માએ જે શબ્દ વાપર્યો કે ધર્મ, મેં એને ધર્મ આપ્યો હતો અને આજે ધર્મમાં પણ એ આગળ છે. તો ધર્મ જ્યાં હોય ત્યાં ચોક્કસ એક નીતિ આવતી હોય છે અને ધર્મ હોય ત્યાં સંસ્કારો આવતા હોય છે. અને એ સંસ્કારો બુરાલાલ ફરી 3 વર્ષ પાછા નવસારી જિલ્લા માટે દેખાડે એવી આશા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ તો રિપીટ થયા, પરંતુ અહીંયા એક એવો ચહેરો છે કે જે અત્યારે પ્રદેશમાં હોદ્દા પર છે, પણ એ રિપીટ થશે કે કેમ એ હવે પાછળ લોકોના મનમાં ચર્ચા ચાલુ થઈ કે ભુરાલાલ તો આવે, હવે શીતલબેનની જોડી પાછી રહેશે કે જશે? શીતલબેન, કેવી ખુશી ભુરાલાલની રિપીટ થયા? ખુશીની વાત તો છે, કારણ કે આજે આખા ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં નવા પ્રમુખોની વરણી છે. અને નવા પ્રમુખોની વરણી સાથે નવસારીમાં પણ ફરી વખત ભુરાભાઈ શાહને રિપીટ કર્યા છે. જ્યારે એક વ્યક્તિને રિપીટ કરે છે તો માત્ર ચહેરોની પણ એમની કામગીરી જોઈને કામ થતું હોય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં સતત કાર્યશીલ છે. નવસારી જિલ્લાને જે ભારતમાં સંગઠનમાં જે રીતે કામગીરી છે, જે ઇલેક્શનોમાં જે રીતે લોકોની વચ્ચે રહીને લોકોના મત મેળવીને પણ નવસારીને એક ભારતમાં એક નામના મેળવી છે. એટલે આ બધું જ બધાને સંગઠન અને ચૂંટાયેલી પાંખ બધાને સાથે રાખીને જે એમનું કામ છે, ખરેખર એક જિલ્લા અધ્યક્ષ તરીકે ખૂબ સારું છે. હું પણ છેલ્લા 4 વર્ષથી પ્રદેશમાં જ્યારે હોદ્દો મળ્યો છે મંત્રી તરીકે, ત્યારે સતત એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. તો બીજા જિલ્લાઓમાં પણ જતી હોઉં છું પ્રભારી તરીકે, પણ નવસારી જિલ્લામાં જે રીતે કાર્યકર્તાઓને સાચવીને એમણે વાત કરી કે ભાઈ મારો સ્વભાવ કડક છે, પણ કડક કેમ, એ માત્ર ને માત્ર પાર્ટીની કામગીરીને લઈને કે ક્યાંય પણ કંઈ નબળું ન પડે, કારણ કે અમારા સાંસદ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબને કંઈ પણ ઓછું ખપતું નથી. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સતત નવસારી જિલ્લો અપરે, આખા ભારતમાં એનું નામ જાગે, એના માટેનું સંગઠનાત્મક ખૂબ સારું કામગીરી કરી રહ્યું છે. અને જ્યારે પ્રદેશે ફરી વખત એમને રિપીટ કર્યા છે, ત્યારે આશા છે કે નવસારી જિલ્લો ફરી એક વખત ભારતમાં પ્રથમ સ્થાને આવશે. અને એ અમને બહુ વિશ્વાસ છે કે કારણ કે આટલા વખતથી જે રીતે ભુરાભાઈ કામ કરતા છે,
તો રહી મારી વાત, અમે તો છે કે નહીં, અમે કાર્યકર્તા તો છે જ, એટલે સતત એક કાર્યકર્તા તરીકે અમારા જિલ્લામાં અમારી ખૂબ સારી, અમારો જેટલો સમય અપાશે, અમારે જેટલું કામગીરી થશે, અમે કામગીરી કરવાના જ છે. બેન, એવું કહેવાય છે કે પ્રદેશનો હોદ્દેદાર જ્યારે જિલ્લામાં હોય ત્યારે જિલ્લાનો ટપાલી હોય, જિલ્લામાં શું ચાલે છે એ ટપાલ લઈને પ્રદેશમાં જતો હોય. તમે આ ભુરાલાલની ટપાલ લઈને જતા હતા એટલે રિપીટ થયા? ટપાલની વાત તો હવે એટલે ટપાલ એટલે મીન્સ કે એની જે સમાચારો હોય શું કાર્ય પદ્ધતિ છે ને, પેલું કહેવાય મોબાઈલ આવી ગયું એટલે હવે ટપાલનું તો વર્ષો થઈ ગયા જોઈએ, ટપાલ શું હોય શું નહીં, કારણ કે તો ડાયરેક્ટ હવે બધું સોશિયલ મીડિયા અને બધું મેલ થ્રુ થતું ટપાલ એટલે એમ કે મારી પાસે બી નથી આવતો. પ્રદેશમાં જે મેલ થાય જિલ્લા કાર્યાલય પછી પ્રદેશમાં થાય, પ્રદેશ પરથી અમારા પર આવે, એટલે ટપાલી તો નથી. પણ હા, જ્યારે પ્રદેશની જ્યારે બેઠક હોય છે ત્યારે પૂછવામાં આવતું હોય છે ને આપણા જિલ્લાની કામગીરી, આપણો સ્થાનિક જિલ્લો અને પ્રભારી જિલ્લો, આ બે જિલ્લાની અમારી જવાબદારી હોય છે કે એમાં સંગઠનનું કામ સારું થાય. બેન, ફરી એકવાર મનમાં લડ્ડુ ફૂટે છે કે ભાઈ ટેન્શન છે કે હું પ્રદેશમાં જઈશ કે નહીં જઈશ? જો હોદ્દા માટે જ આપણે સત્તામાં આવ્યા છે, કોઈ કામ આપણે કંઈ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે ચોક્કસ કોઈ હોદ્દો મળે, કોઈ તક મળે અને સારી જગ્યાએ હો તો સારી પોઝિશન પર હો તો સારી જગ્યા કરી શકું. હવે મેં આગળ એકવાર સવાલ પૂછ્યો હતો એટલે એ નથી પાછો રિપીટ કરતો, પણ સત્તાની આશા ખરી? સત્તાની આશા ને એ બધી વસ્તુ અલગ છે, પણ મને ખબર છે કે જે રીતે પાર્ટી છે ને દરેકે દરેક કાર્યકર્તાઓની કામગીરીને ધ્યાનમાં રાખે છે અને એ કામગીરીને ધ્યાનમાં રહીને કાર્યકર્તાને યોગ્ય સ્થાને યોગ્ય સમયે મળે જ છે. એટલે મને પણ એવું લાગે છે કે જ્યારે યોગ્ય સ્થાન યોગ્ય સમયે મળ્યું હતું, પાર્ટીએ ધ્યાનમાં બધું જ રાખે છે, એટલે મારે કંઈ બોલવાનું હોતું જ નથી. એ બધું પ્રદેશનો વિષય છે ને સંગઠનનો વિષય છે, રાષ્ટ્રીયનો વિષય છે, એ એમના પર છોડે, એમની બાબતમાં અમારે કંઈક ખલેલ ન પાડવી પડે એમ. તો જુઓ, શીતલબેનના મનમાં થોડાક લડ્ડુ બી ફૂટે, શુભમની બી આશા હોય, પણ પાછું ટેન્શન પણ હોય કે સાલું હવે પાછું આ પ્રદેશમાંથી પાછું નીચે જિલ્લામાં સામાન્ય કાર્યકર તરીકે આવું કે કેમ, એટલે એક ટેન્શન પણ હોય. અને તેમ છતાંય હવે શીતલબેન બોલતા શીખી ગયા છે કે કેવી રીતે પત્રકારના સવાલને વાંકે વારવા, એ રીતે ચહેરા પર ખુશી લાવીને ચોક્કસ એમને વ્યક્ત કર્યું. પણ ભુરાલાલ સાહેબને ફરી રિપીટ થતાં એમાં એક ટપાલી તરીકે, કારણ કે જિલ્લામાં શું કામો ચાલતા હોય છે, જિલ્લામાં કેવું સંગઠનની કામગીરી થતી હોય છે, શું ફરિયાદો હોય છે, એની વિધિવત રીતે એમને પ્રદેશમાં રજૂઆત કરવાની હોય છે, એમની જવાબદારી હોય છે અને એ કરી હશે એટલે ભુરાલાલ રિપીટ થયા હશે. એટલે એ રિપીટ થવામાં ચોક્કસ એક ખિસકોલીનું કામ શીતલબેને પણ કર્યું છે. Next year will be in our boards. We need to find good tuition classes for the same. True. We can't take risks with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th boards exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt-solving sessions, and remedial classes. Pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaivan sir to keep students focused, confident, and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK classes now! JK classes, Bamji Building C, first floor, opposite police line, Lunsekoi, Navsari.